જૂનાગઢ કેશોદના કેવદરા ગામે સગા બાપે પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ કર્યાનો મામલો। જૂનાગઢ કેશોદના કેવદરા ગામે સગા બાપે પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ કર્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। સગીરાનો પિતા પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો। સગીરાએ આ બાબતે તેની માતા અને પરિવારજનોને થોડા દિવસ પૂર્વે જાણ કરેલ છે। સગો બાપ પોતાની સગીર વયની દીકરીને ધમકી આપતો હતો। ભોગ બનનાર સગીરાએ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોક્સો સહિતની કલમ લઈ ફરિયાદ દાખલ કરી છે। કેશોદ પોલીસે દુષ્કર્મ કરનાર પિતાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલમાં ન્યૂઝ જગદીશ યાદવ, જૂનાગઢ। અને પોક્સો હેઠળની કલમનો ગુનો નોંધાયેલો છે, જેમાં ભોગ બનનાર છે જે સગીર વયના હતા ત્યારથી તેઓના સગા પિતાએ તેઓ અને ધાકધમકી આપી અને અવારનવાર તેનો ઉપર દુષ્કૃત્ય કરેલું અને તેઓને જુદી જુદી જગ્યાએ પોતાના ઘરે તેમજ ઘરની પાછળ તેમજ રાજકોટ ખાતે હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કૃત્ય કરેલું। હાલમાં છેલ્લા 3-4 દિવસ પહેલાં આ કામના ભોગ બનનારે તેઓના માતા તેમજ અન્ય સગાઓને આ બાબતની વાત કરતા ગત રોજ ભોગ બનનાર પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે।